તહેવારમાં ગળ્યું ખાઈને કંટાળી ગયા હોય તો ડબલ તડકાવાળી આ ટેસ્ટી કાઠિયાવાડી અડદની દાળ બનાવીશું। તેના માટે 1 કપ જેટલી અડદની દાળને 2 થી 3 પાણીએ ધોઈ સાફ કરી લઈ 2 કપ જેટલું ગરમ પાણી નાખી મીઠું, હળદર, 1 ચમચી તેલ નાખીને પ્રેશર કુકરમાં 4 થી 5 વિસલ કરી લઈશું। ત્યાં સુધીમાં તેની સાથે રોટલા અને મરચાં રાયતા બનાવી લઈશું। પછી દાળ બફાઈ જાય ને કુકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે એક પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 મોટી ચમચી જેટલું તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, લાલ મરચાં ને તમાલપત્ર નાખીને વઘાર કરી લઈશું। આદુ, લસણ, મરચાંની પેસ્ટ નાખી 2 મિનિટ માટે સાતળી લઈશું। એક ઝીણી સમારેલી ડુંગળીને 2 મોટા ટમેટા સુધારીને નાખીને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। સરસ એવી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે લાલ મરચું, ધાણા જીરું અને 1 લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી તેમાં બાફેલી અડદની દાળ નાખીને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। ઉપરથી પેનમાં લાલ મરચાંની ચટણી નાખીને સાતળીને પછી ઉપરથી વઘાર રેડીશું ને ગરમા ગરમ સર્વ